રબારી સતનવધુ શિકારપુર ગામના મારો જીરો વાવેતર કર્યો તો દાગીના દર દાગીના મૂકી અને જીરો વાવ્યો તો 10 એકરમાં. જીરો કંપનીના હિસાબથી બળી અને રાખ થઈ ગયો છે. તો એ જીરા કંપની વાળા કોઈ મગજમાં લેતા નથી. મારો 8 થી 10 લાખનો નુકસાન થઈ ગયો છે તો કોઈ લેતા નથી. તો હું મારી રબારી સમાજને વિનંતી કરું છું કે ભચાઉમાં 11 વાગે મામલતદાર ઓફિસમાં પણ હું જવાનો છું તો મને મદદ કરવા માટે મારી રબારી સમાજ આવે. આ રબારી સમાજ મૈસૂરી સમાજ છે તો જોડાભાઈ છે એ મને સમાજની રીતે બીજા છે તો એ મને મદદ કરે છે. તો તમે મને રબારી સમાજ કેમ નહીં કરો? આપણો લાખો રૂપિયાનો માલ અહીંયા પાણી પીએ છે તળાવમાં. લાખો રૂપિયાના માલને ઝાડા અને શેરો થઈ જાય છે. માલને બજારાને કેટલા ભેંસો ત્રુઈ જાય છે, ગાય ત્રુઈ જાય છે, બકરા ઘેટા અને હાનિકાર વસ્તુના કેમિકલ આ તળાવમાં ઠેલવાઈ રહ્યો છે. કોઈ કાન દેતું નથી. અમે બોલાવીએ તો આ તો અમને નુકસાન થયું ત્યાં ખબર પડી કે આ જીરો કેમ બળી ગયું. આટલા દી અમને ખબર નથી કે આ જીરો આવી કંપની ભયંકર નુકસાન વાળી છે એવી ખબર નથી. પણ આ તો અમારો ખેતર વાયો ત્યાં ખબર પડી કે આ જીરો ઉગીને આ બધું ભરવા કેમ માંડ્યું. ત્યારે મને ખબર પડી કે આ જીરો ભયંકર કોક કેમિકલ થી આ કલર પાકે છે. એના હિસાબથી આખો મારો 10 એકર જીરો નાશપાત પામ્યો છે.